હેલો ફેમિલી, આઈ હોપ તમે બધા લોકો મજામાં હશો. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ ક્રિસ્પી અને સિમ્પલ બની જવાવાળી રેસીપી, જે તમે સ્નેક્સમાં પણ ખાઈ શકો છો. પોટેટો 65 એ સિમ્પલ અને ક્વિક છે. તો ચાલો આપણે બનાવીએ. એના માટે મેં અહીંયા 10થી 12 બટાકા લઈ લીધા છે. એને મેં પાણીમાં પલાળીને રાખ્યા હતા. એ પછી મેં એને છીણી લીધા હતા. છીણી લીધા પછી એની અંદરથી મેં બધું જ પાણી કાઢી લીધું હતું. હવે આપણે એની અંદર જિંજર ગાર્લિક પેસ્ટ લઈશું. અહીંયા ગાળી મેં એક નાનો આદુનો ટુકડો અને 7થી 8 કળી લસણની લીધેલી હતી. એને ખાંડણીમાં ક્રશ કરી અને લીધેલું છે. એ પછી તમે એની અંદર મીઠું નાખી દેજો સ્વાદ અનુસાર. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. એના પછી આપણે મેં 1 ચમચી ગાળી કાળી મરી પાવડર એટલે બ્લેક પેપર પાવડર લીધેલો છે. એના પછી અહીંયા ગાળી કશ્મીરી લાલ મરચું છે, એ કલર આવે એના માટે આપણે લીધેલું છું. અને અહીંયા ગાળી મેં કરી લીવ્સ લીધા છે, એટલે કે કઢી પત્તા તમારે સ્કીપ કરવાના નથી, એ નાખવાના છે. એના પછી આપણે અહીંયા આગળ 4 ચમચી મેંદો લઈ લીધો છે બાઇન્ડિંગ માટે. એના પછી આપણે એની અંદર લઈ લઈશું કોર્નફ્લોર. એ બી મેં 3-3.5 ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે બાઇન્ડિંગ માટે, કે જેથી કરીને આપણે જ્યારે બનાવીશું તેલમાં નાખીશું તો એ ફાટી નહીં જાય. એ પછી આપણે એને મિક્સ કરી લઈશું અને આવી રીતે એના બોલ્સ બને એવી આપણે ચેક કરી લઈશું. ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું. એ પછી આપણે તેલ લઈ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે ભજીયા કેવી રીતે તળીએ એવી રીતે જ સેમ ટુ સેમ આને 1 બાય 1 તેલમાં નાખવાના છે. તેલમાં બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળવાના છે. પહેલાં તેલ ગેસ ફાસ્ટ રાખી અને તેલ ગરમ કરી લેજો. એ પછી જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરીને, એટલે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ આપણે એને તળવાના છે, જેના કારણે એ ક્રિસ્પી અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ જશે. 2 થી 3 મિનિટ સુધી તમે એને બરાબર એ જેમ રહેવા દેજો. એ પછી તમે એની અંદર ચમચો મારીને જોશો તો તમને યોગ્ય મળશે. એ પછી જો તમે આવી રીતે કરશો ને તો એકદમ ક્રિસ્પી, એકદમ શેકાઈ ગયા છે ઉપરથી એકદમ ક્રિસ્પી છે પણ અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા પોટેટો 65 તૈયાર છે. તમે ઈચ્છો તો એને આવી રીતે પણ ખાઈ શકો છો, પણ આપણે હવે એમાં વઘાર કરીશું. એના માટે મેં અહીંયા દહીં લઈ લીધું છે. દહીંની અંદર મેં અડધી ચમચી કોર્નફ્લાવર લીધો છે. મીઠું સ્વાદ અનુસાર લઈ લઈશું. કાળી મરીનો પાવડર છે અને લાલ મરચું. બસ આટલી જ વસ્તુ આની અંદર નાખવાની છે અને એને આપણે બરાબર મિક્સ કરવાનું છે. એને અને એક જ પોર્શનમાં એક જ વેમાં આપણે એને મિક્સ કરીશું. બરાબર એ રીતે કરશું એટલે ફટાફટ મિક્સ થઈ જશે. એટલે પછી આપણે એને સાઈડમાં રાખી લઈશું. સાઈડમાં રાખી લે પછી આપણે એક કઢાઈ લઈશું કે પેન તમારી પાસે જે હોય એમાં તેલ લઈ લઈશું અને આપણે એ વઘાર કરીશું. સૌથી પહેલાં આપણે આની અંદર નાખીશું લસણને મેં નાના નાના કટકા કરીને અહીંયા ગાળી નાખ્યા છે. 3 થી 4 લસણ હતા. એને લઈ લેવાના. એના 30 થી 35 સેકન્ડ સુધી આપણે તળવાના છે, શેકવાના છે. એ થઈ જાય પછી આપણે એની અંદર નાખીશું સૂકા લાલ મરચાં 2, કઢી પત્તા અને 2 મરચાં મેં અહીંયા લીધા છે લીલા. એ જરાય તીખા નથી, બરાબર. એટલે તમે એ પ્રમાણે તમારી રીતે ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. એના પછી બરાબર શેકાઈ જાય એટલે આપણે અંદર હિંગ નાખી દઈશું, અડધી ચપટી એની અંદર હિંગ નાખી દઈશું. હિંગ બરાબર એ બધો જે વઘાર છે બરાબર શેકાઈ જાય એટલે આપણે એની અંદર ડુંગળી નાખી દઈશું. ડુંગળી નાખ્યા પછી અહીંયા મેં અડધી ડુંગળી લીધી છે. અડધી ડુંગળી જે છે એને ઝીણી ઝીણી મેં સમારી લીધેલી છે. એને જ આપણે લઈ લેવાની છે. અને એના પછી તમે અહીંયા આગળ ગેસ ફાસ્ટ કરીને ડુંગળી શેકાઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહેજો. અને એના પછી આપણે એની અંદર જે દહીંનું મિક્સર બનાવેલું હતું આપણે તે એની અંદર નાખી દઈશું. આમાં કોઈ પણ જાતનું ઉપરથી પાણી નાખવાનું નથી. આ જે દહીંનું જે પાણી છૂટશે એમાંથી જ આ બરાબર શેકાઈ જશે. તો તમે ધીમો ગેસ કરી અને એને બરાબર મિક્સ કરી અને હલાવતા રહેવાનું છે જ્યાં સુધી બરાબર દહીંની અંદરથી પાણી બધું જે હોય પાણી દહીંનું એ બધું નીકળી ના જાય અને એકદમ તેલ ઉપર ના આવી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. આવી રીતે એને હલાવતા રહેવાનું છે. તમારે હાથ બંધ કરવાનું નથી, જેથી કરીને એની અંદર દહીંની અંદર જેટલું બી પાણી છે એ બધું નીકળી જાય. આપણું દહીં તૈયાર થઈ ગયું છે, મિક્સર દહીંવાળું. એની અંદર બિલકુલ પાણી, તમે જો બિલકુલ પાણી નથી અને આખું શેકાઈ ગયું છે. હવે આપણે એને લઈ લીધું છે. એની અંદર જે આપણે પોટેટોની બનાવ્યા હતા બોલ્સ એ હવે આપણે એની અંદર નાખી દઈશું.
અને એને મિક્સ કરી લઈશું. એ ગેસ ચાલુ રાખીને જ એને મિક્સ કરવાના છે, ગેસ બંધ નથી કરવાનો. અને એક વખત મિક્સ થઈ જાય પછી એને 1 મિનિટ જેવું એની અંદર શેકાવા દઈશું, જેથી કરીને બધો જે રસ છે આપણો દહીંનો અને જે બી મસાલાનો એ બધો અંદર ઉતરી જાય. અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું. આવી રીતે મિક્સ કરતા રહેવાનું છે તમારે, એને બિલકુલ બંધ નથી કરવાનું, ચાલુ ને ચાલુ હલાવતા રહેવાનું છે, જેથી કરીને બધું જે દહીંનું મિક્સચર છે એની અંદર મિક્સ થઈ જાય અને તમારું જે પોટેટો 65 છે એ તમને બિલકુલ મળી જાય. આવી રીતે આપણે તૈયાર છે તમારું પોટેટો 65. ખાઓ, ટેસ્ટ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.